નમસ્તે મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી સાહિત્ય ના અગત્યના પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર ભાગ 4 ની અંદર. તો આ ભાગ 4 ની અંદર આપણે પ્રશ્ન 151 થી 200 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો જે મિત્રોએ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને જણાવવાનું કે તમે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો, જેથી કરીને અમે આ સિરીઝના કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે. જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા વિડીયોને તમારા મિત્રોને વોટ્સએપ, ફેસબુક કે વગેરે સોશિયલ મીડિયાની અંદર છે શેર જરૂર કરો. તો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 151, મીરા યાજ્ઞિકની ડાયરી કોની કૃતિ છે? તો મીરા યાજ્ઞિકની ડાયરી છે બિંદુ ભટ્ટની કૃતિ છે. પ્રશ્ન નંબર 152, કિશનસિંહ ચાવડાનું તખલુસ? તો કિશનસિંહ ચાવડાનું તખલુસ છે જીપ્સી. પ્રશ્ન નંબર 153, કુમકુમ, સરવરી, ધરતીપુત્ર, અમાસના તારા કોની કૃતિઓ છે? તો કુમકુમ, સરવરી, ધરતીપુત્ર, અમાસના તારા વગેરે કૃતિઓ જીપ્સી જે કિશનસિંહ ચાવડાનું તખલુસ છે તેની છે. પ્રશ્ન નંબર 154, બાલાશંકર કંથારિયા શેના પિતા તરીકે ઓળખાય છે? તો બાલાશંકર કંથારિયા છે ગઝલ, ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 155, મારે પણ એક ઘર હોય, આ કૃતિ કોની છે? તો મારે પણ એક ઘર હોય આ કૃતિ વર્ષા અડાલજાની છે. પ્રશ્ન નંબર 156, સાત પગલા, આકાશમાં, અગન પીપાસા વગેરે કૃતિઓ કોની છે? તો સાત પગલા, આકાશમાં, અગન પીપાસા વગેરે કૃતિઓ કુંદનિકા કાપડિયાની છે. પ્રશ્ન નંબર 157, અહલ્યાથી એલિઝાબેથ, આ કૃતિ કોની છે? તો અહલ્યાથી એલિઝાબેથ આ કૃતિ છે સરોજ પાઠકની છે. પ્રશ્ન નંબર 158, ગુજરાતી ભાષાનું પ્રથમ નવલકથા કરણ ઘેલો કોને? કરણ ઘેલો લેખકનું નામ શું છે? તો ગુજરાતી ભાષાનું જે પ્રથમ નવલકથા છે કરણ ઘેલો, તેના લેખકનું નામ છે નંદશંકર તુલજાશંકર મહેતા, જેને પ્રથમ નવલકથા કરણ ઘેલો લખી હતી. પ્રશ્ન નંબર 159, પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ લીલુડી ધરતીના સર્જકનું નામ શું છે? તો પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ લીલુડી ધરતીના સર્જકનું નામ છે ચુનીલાલ મડિયા. પ્રશ્ન નંબર 160, અમદાવાદમાં સૌપ્રથમ સાહિત્ય સભાની સ્થાપના કોને કરી હતી? તો અમદાવાદની અંદર સૌપ્રથમ સાહિત્ય સભાની સ્થાપના રણજીતરામ મહેતાએ કરી હતી. પ્રશ્ન નંબર 161, ચંદ્રકાંત બક્ષીનું ત્રિઅંકી નાટક કયું છે? તો ચંદ્રકાંત બક્ષીનું ત્રિઅંકી નાટક જીવથિકા છે. પ્રશ્ન નંબર 162, સુપ્રસિદ્ધ નાટિકા કર્ણસુંદરીના રચયિતા કોણ છે? તો સુપ્રસિદ્ધ નાટિકા જે કર્ણસુંદરી છે તેના રચયિતા કવિ બિલહણ છે, જેને કર્ણસુંદરી નામની જે નાટિકા છે તેની રચના કરી હતી. પ્રશ્ન નંબર 163, ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ નાટકકારનો એવોર્ડ સૌરાષ્ટ્રના કયા નાટ્યકારને મળ્યો હતો? તો ભારત સરકાર દ્વારા જે શ્રેષ્ઠ નાટ્યકાર છે તેનો એવોર્ડ સૌરાષ્ટ્રના પ્રભુદાસ ત્રિવેદીને મળ્યો હતો. પ્રશ્ન નંબર 164, સ્કંદ પુરાણ ક્યાં રચાયું હતું? તો સ્કંદ પુરાણ છે વડનગરની અંદર છે રચાયું હતું. પ્રશ્ન નંબર 165, જયદેવ દ્વારા રચવામાં આવેલી ગીતા ગોવિંદનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો? તો જયદેવ દ્વારા રચવામાં આવેલ ગીતા ગોવિંદનો ગુજરાતીની અંદર અનુવાદ કેશવ હર્ષદ ધ્રુવે કર્યો હતો. પ્રશ્ન નંબર 167, કયા હાસ્ય લેખકને ગુજરાત રાજ્ય દ્વારા 5 વખત પારિતોષિક મળ્યું છે? તો વિનોદ ભટ્ટને ગુજરાત રાજ્ય દ્વારા 5 વખત પારિતોષિક મળ્યું હતું. વિનોદ ભટ્ટ છે હાસ્ય લેખક છે. પ્રશ્ન નંબર 167, કવિ પ્રિયકાંત મણિયાર ની પરંપરાગત વ્યવસાય કયો છે? તો કવિ પ્રિયકાંત મણિયારાનો છે પરંપરાગત વ્યવસાય છે ચૂડીઓ બનાવવાનો. ચૂડી એટલે બંગડીઓ બનાવવાનો વ્યવસાય હતો.
પ્રશ્ન નંબર 168 પત્રકાર સાહિત્યકાર ઈશ્વર પેટલીકરની અખબારમાં છપાતી કઈ કોલમ ખૂબ જ લોકપ્રિય હતી? તો પત્રકાર સાહિત્યકાર ઈશ્વર પેટલીકરની જે અખબારની અંદર છપાતી જે કોલમ બહુ જ લોકપ્રિય હતી તેનું નામ છે લોકસાગરના તીરે તીરે, જે ખૂબ જ લોકપ્રસિદ્ધ હતી. પ્રશ્ન નંબર 169 અમદાવાદનો ઇતિહાસ લખનાર પ્રથમ ઇતિહાસકાર કોણ હતા? તો અમદાવાદનો ઇતિહાસ લખનાર પ્રથમ ઇતિહાસકાર મગનલાલ વખતચંદ શેઠ હતા, જેણે અમદાવાદનો પ્રથમ ઇતિહાસ લખ્યો હતો. પ્રશ્ન નંબર 170 કળાના ક્ષેત્રે કચ્છી ઘરાનાની શરૂઆત કરનાર કોણ હતું? તો કળાની ક્ષેત્રે કચ્છી ઘરાનાની શરૂઆત કરનાર રામસિંહ માલમ હતા. પ્રશ્ન નંબર 171 હાસ્ય લેખક તારક મહેતાએ કોને ગુરુ માન્યા હતા? તો હાસ્ય લેખક તારક મહેતા જ્યોતિન્દ્ર દવેને ગુરુ માન્યા હતા, જે અત્યારે હાલની સોનીની અંદર જે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા આવે છે તે. પ્રશ્ન નંબર 172 પ્રેમાનંદે 165 કડવાનું જે કયું સૌથી મોટું આખ્યાન લખ્યું છે? તો પ્રેમાનંદે 165 કડવાનું દશમ સ્કંધ નામનું મોટું આખ્યાન લખ્યું છે. પ્રશ્ન નંબર 173 કવિ કાંતના કયા નાટકને રંગભૂમિ પર અનેક વાર ભજવવામાં આવ્યું છે? તો કવિ કાંતનું જે જાલિમ ટુલિયા નામનું નાટક છે તેને રંગભૂમિ પર અનેક વાર છે ભજવવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 175 મહિપતરામ નીલકંઠે કોનું જીવન ચરિત્ર લખ્યું છે? તો મહિપતરામ નીલકંઠે કરશનદાસ મૂળજીનું જીવન ચરિત્ર લખ્યું છે. પ્રશ્ન નંબર 176 રખિયલ રૂડો રાજવી ભોજ ચમાવડો ભૂપ. તો આ પંક્તિ શામળે કોને માટે લખી છે? તો રખિયલ રૂડો રાજવી ભોજ ચમાવડ ભૂપ આ પંક્તિ છે શામળે રખીદાસ માટે લખી હતી. 177 પ્રશ્ન નંબર કવિ નન્હાલાલે મહાકાવ્યનો પ્રયોગ કઈ રચનાની અંદર કર્યો છે? તો કવિ નન્હાલાલે મહાકાવ્યનો પ્રયોગ કુરુક્ષેત્ર નામની જે રચના છે તેની અંદર કરેલો છે. પ્રશ્ન નંબર 178 સુંદરમ કાવ્ય વિવેચકનો ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો સુંદરમ કાવ્યનો વિવેચકનો ઐતિહાસિક ગ્રંથ છે અર્વાચીન. અખોવન, આપઘાત અને અલ્લાબેલી જેવી સુપ્રસિદ્ધ નવલકથાના લેખક કોણ છે? તો અખોવન, આપઘાત અને અલ્લાબેલી જેવી સુપ્રસિદ્ધ નવલકથાના લેખક ગુણવંતરાય આચાર્ય છે. પ્રશ્ન નંબર 79 લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? તો લીલુડી ધરતી નવલકથાના લેખક છે ચુનીલાલ મડિયા. પ્રશ્ન નંબર 180 લાભાશંકર ઠાકરનું ઉપનામ શું છે? તો લાભાશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસુ. પ્રશ્ન નંબર 181 સ્વચાચી ઉપનામ ધરાવતા સાહિત્યકાર કોણ છે? તો સ્વચાચી ઉપનામ ધરાવતા સાહિત્યકાર ધીરુભાઈ ઠાકર છે. પ્રશ્ન નંબર 182 વળાંક પગરવ સતત એ કયા જાણીતા ગઝલકારના કાવ્ય સંગ્રહ છે? વળાંક, પગરવ, સતત વગેરે આદિલ મંસૂરી ગઝલકારના કાવ્ય સંગ્રહ છે. પ્રશ્ન નંબર 183 યુગવંદના કયા કવિનો કાવ્ય સંગ્રહ છે? તો યુગવંદના રહ્યો એ ઝવેરચંદ્ર મેઘાણીનો કાવ્ય સંગ્રહ છે. પ્રશ્ન નંબર 184 સ્મરણ યાત્રા કોની આત્મકથા છે? તો સ્મરણ યાત્રા છે એ કાકા સાહેબ કાલેલકરની આત્મકથા છે. પ્રશ્ન નંબર 185 કવિ કલાપીના જીવન પર આધારિત ફિલ્મ કોણે બનાવી છે? તો કવિ કલાપીના જીવન પર આધારિત ફિલ્મ છે મનહર રસ કપૂરે બનાવેલી છે. પ્રશ્ન નંબર 186 કવિતાને છંદોના બંધનમાંથી મુક્ત કરવા નન્હાલાલે કઈ નવી શૈલીનું સર્જન કર્યું છે? તો કવિતાને છંદોના બંધનમાંથી મુક્ત કરવા નન્હાલાલે દોલન શૈલીનું સર્જન કર્યું હતું.
પ્રશ્ન નંબર 187 ગોવર્ધન રામનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? તો ગોવર્ધન રામનો માત્ર એક કાવ્ય સંગ્રહ છે, તેનું નામ છે સ્નેહ મુદ્રા. પ્રશ્ન નંબર 188 પોતાની કારકિર્દીની શરૂઆતના ગાળામાં સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી કયા નામથી કાવ્ય સર્જન કરતા હતા? તો પોતાની જે કારકિર્દીની શરૂઆતની અંદર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપી છે મધુકર ઉપનામથી કાવ્ય સર્જન કરતા હતા. પ્રશ્ન નંબર 189 શ્યામળની સુડા બહતેરી માં કેટલી નાનકડી પદવાર્તાઓ સમાયેલી છે? તો શ્યામળની જે સુડા બહતેરી છે તેની અંદર 72 નાનકડી પદવાર્તાઓનો સમાવેશ થયેલો છે. પ્રશ્ન નંબર 190 આનંદ શંકર ધ્રુવ અમદાવાદની ગુજરાત કોલેજમાં કયા વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? તો આનંદ શંકર ધ્રુવ છે અમદાવાદની ગુજરાત કોલેજની અંદર છે સંસ્કૃત વિષયના છે અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. પ્રશ્ન નંબર 191 સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ છે? તો સસ્તુ સાહિત્યના સ્થાપક છે ભિક્ષુ અખંડાનંદ. પ્રશ્ન નંબર 192 નડિયાદ હરિઓમ આશ્રમ શરૂ કરનાર કોણ હતા? તો નડિયાદની અંદર હરિઓમ આશ્રમ શરૂ કરનાર પૂજ્યશ્રી મોટા હતા, તેને નડિયાદની અંદર હરિઓમ આશ્રમની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 193 કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા? તો કવિ અખો અમદાવાદની અંદર દેસાઈની પોળ ખાડિયાની અંદર રહેતા હતા. પ્રશ્ન નંબર 194 ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક કયું છે? તો ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક ગાંડીવ છે. પ્રશ્ન નંબર 195 આંધળી માનો કાગળ કૃતિના લેખક કોણ હતા? તો આંધળી માનો કાગળ આ કૃતિના લેખક છે ઇન્દુલાલ ગાંધી. પ્રશ્ન નંબર 196 જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું હતું? તો જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પ્રસિદ્ધ કાવ્યની રચના અરદેશર ખબરદારે તેની રચના કરી હતી. પ્રશ્ન નંબર 197 સ્વર્ગની નિસરણી કોની કૃતિ છે? તો સ્વર્ગની નિસરણી છે એ કવિ પ્રેમાનંદની કૃતિ છે. પ્રશ્ન નંબર 198 મને એ જોઈને હસવું હજારો વાર આવે પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. તો આ પંક્તિ કયા ગઝલકારની છે? તો મને એ જોઈને હસવું આવે હજારો વાર પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. આ પંક્તિ હરજી લવજી દામાણી ગઝલકારની છે. પ્રશ્ન નંબર 199 મીરાબાઈ કઈ સાલની અંદર ગુજરાતના દ્વારકામાં આવીને વસ્યા હતા? તો મીરાબાઈ છે 1537 માં ગુજરાતની જે. પ્રશ્ન નંબર 200 મધ્યકાલીન ગુજરાત સાહિત્યનો પહેલો રાસ કયો ગણાય છે? તો મધ્યકાલીન ગુજરાત સાહિત્યનો પહેલો રાસ છે ભરતેશ્વર બાહુબલી રાસ ગણાવવામાં આવે છે. તો દોસ્તો આ હતા ગુજરાતી સાહિત્યના અગત્યના પ્રશ્નો અને તેના જવાબ ભાગ 4 ની અંદર આપણે 151 થી 200 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે જાણ્યા. તો દોસ્તો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો, કારણ કે આ જે ચેનલની અંદર અમે નવી નવી સિરીઝો અપલોડ કરતા રહીશું. તો જરૂરથી લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.